સુરતમાં 2 વર્ષ પહેલા પાસોદરામાં રહેતી ગ્રીષ્મા વેકરિયા નામની યુવતી એકતરફી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની હતી। એકતરફી પ્રેમીએ ગ્રીષ્માના ઘરની સામે જ તેનું ગળું ચીરી નાખ્યું હતું। આ ગુનામાં આરોપી પ્રેમીને ફાંસીની સજા થઈ છે। આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં પાસોદરાની વધુ એક યુવતી પ્રેમીના ગુસ્સાનો શિકાર બની છે। પ્રેમી ઘરમાં ઘૂસી જઈ ચપ્પુ પેટમાં મારી દેતા રીબાઈને આ યુવતી મૃત્યુ પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાસોદરાની ઓમ ટાઉનશીપની 17 નંબરની બિલ્ડિંગમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય પલ્લવીના ઘરમાં ઘૂસી જઈ ઓમ ટાઉનશીપની 26 નંબરની બિલ્ડિંગમાં રહેતા અંકિત જયંતી ભામાણીએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। ઉપરા છાપરી અનેક ઘા ઝીક્યા હતા। ત્યારબાદ અંકિતે પલ્લવીના જ ઘરમાં અગ્નિસ્નાન કરી લીધું હતું। આ સમગ્ર બનાવ અંગે સરથાણા પોલીસે મરનાર યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જ્યારે પ્રેમી યુવકે અગ્નિસ્નાન કરી લેતા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ કરી હતી। તે દરમિયાન 1 મહિનાની સારવાર બાદ પ્રેમિકાનું પણ મોત નિપજતા પરિવારે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઘટના તો અમારે ઘરે આ છોકરો આવીને છોકરીને ધમકાવતો હતો ને એવું હતું કે તું મારી સાથે લગ્ન કરી લે નકર મારી નાખીશ, નકર હું મરી જઈશ, કદાના મા બાપને મારી નાખી રીતની ધમકી આપતો એમ। કઈ તારીખની ઘટના છે? આખી ઘટના જણાવો, આખી ઘટના ઘટના 19 તારીખની ગયા મહિનાની। અમે તો ઘરેથી કામે નીકળી ગયા હતા, મને બાજુવાળાનો ફોન આવ્યો, બાબુ તમારે ધોવાડે નીકળે આ રીતનો બનાવ બન્યો એમ। એ કોઈને ખબર નહોતી કે શું થયું। આવીને જોયું ત્યાં છોકરી પોતે મરી ગયેલો હતો ને છોકરીને શરીર લાગી ગયેલી હતી, ઘા મારી દીધો હતો ને છોકરી સળગેલી હતી। એ પછી હોસ્પિટલ દાખલ નીકળી ગયા હતા, પછી પાછળ અમે આવ્યા દવાખાને। જે તમારી મોટી છોકરીએ જોયું તો એને શું કીધું? ભાઈ કે આવ્યો ને ખખડાવ્યું એટલે દરવાજો ખોલ્યો તો અંદર ઘરી ગયો, સરી લઈને સરી બતાવીને પેટ્રોલ છાંટીને સળગાવી કે ભાઈ તું મારી સાથે લગ્ન કરી લે એમ નકર મારી નાખીશ, એ રીતની ઘટના હતી। અગાઉ ત્યારે એને આવું કહી દીધું ખરું છોકરા? મેં અગાઉથી પેલા કંઈક કીધું છે કે તું મારી સાથે લગ્ન કરી લે। મેં એના પપ્પાને વાત કરી હતી, ફોન કરેલો કે ભાઈ આ તમારો છોકરો આ રીતનો કહે છે કે એના પપ્પા કે હું ભાઈ એને સમજાવીને તેડાવી લઈશ અહીંયા એમ।